વચનામૃત ક્રમાંક પત્રાંક 195, પત્રાંક 195, મુંબઈ પોષ 1947। સત સ્વરૂપને અભેદ રૂપે અનન્ય ભક્તિએ નમસ્કાર। સત સ્વરૂપને અભેદ રૂપે અનન્ય ભક્તિએ નમસ્કાર। કૃપાલદેવ પોતે સત સ્વરૂપ, શુદ્ધ સ્વરૂપ, સહજાત્મ સ્વરૂપને પામેલા છે, માટે એને અનન્ય ભક્તિએ, એવી ભક્તિ બીજા કોઈ પ્રત્યે નથી, એવો પ્રેમ કૃપાલદેવને શુદ્ધ આત્મા પ્રત્યે છે। એટલે સત સ્વરૂપને અભેદ રૂપે થઈને પોતે અનન્ય ભક્તિએ નમસ્કાર કરે છે। માર્ગની ઈચ્છા જેને ઉત્પન્ન થઈ છે, તેણે બધા વિકલ્પો મૂકીને આ એક વિકલ્પ ફરી ફરી સ્મરણ કરવો અવશ્યનો છે। જેને મોક્ષ માર્ગ પામવાની જિજ્ઞાસા ઉત્પન્ન થઈ હોય, તેને બધા બીજા વિકલ્પો પહેલાં મૂકી દઈ ને એક વિકલ્પ, એક વિચાર સૌથી પ્રથમ કરવો યોગ્ય છે। તે શું? તો કે અનંતકાળથી જીવનો પરિભ્રમણ થયા છતાં તેની નિવૃત્તિ કાં થતી નથી, અને તે શું કરવાથી થાય? અનંતકાળથી, અનાદિકાળથી આપણો આત્મા ચાર ગતિમાં રઝળે છે, તો એ અનંતકાળના પરિભ્રમણમાંથી હજુ સુધી મુક્ત કેમ ન થયો? આપણો આત્મા શુભ કરે ફળ ભોગવે દેવાદિ ગતિમાં, અશુભ કરે નરકાદિ ફલ કર્મ રહિતન ક્યાં? જ્યારે ગતિમાં આત્મા અનંતકાળથી કર્મને આધીન ભટકે, તો એનું ભ્રમણ કેમ મટ્યું નહીં? ભટકવા પણ ચારે ગતિમાં દુઃખ છે, એ કેમ એની નિવૃત્તિ કેમ નહીં થઈ? એવી મેં શું ભૂલ કરી, અથવા શું કરવું જોઈતું હતું જે ન કર્યું, કે જેને લઈને હજુ સુધી મારું પરિભ્રમણ ચાલુ જ છે? એનો કે છે વિચાર કરો। અનંતકાળથી જીવનો પરિભ્રમણ થયા છતાં તેની નિવૃત્તિ કાં થતી નથી, અને તે શું કરવાથી થાય? કયો ઉપાય કરું કે જેથી સર્વકાલના દુઃખ નાશ પામે, જન્મ મરણ સર્વથા અટકે? શું ઉપાય કરું? એ કે છે વિચારવું જોઈએ સૌથી પ્રથમ। આ વાક્યમાં અનંત અર્થ સમાયેલો છે, અને વાક્યમાં કહેલી ચિંતના કર્યા વિના, તેને માટે ધડ થઈ ઝૂર્યા વિના માર્ગની દિશાનું પણ અલ્પ ભાન થતું નથી, પૂર્વે થયું નથી, અને ભવિષ્યકાળે પણ નહીં થશે, અમે તો એમ જાણ્યું છે। માટે તમારે સઘળાએ એ શોધવાનું છે, ત્યાર પછી બીજું જાણવું શું તે જણાય છે। આ વાક્યમાં અનંત અર્થ સમાયેલો છે। અનંત પ્રકારના દુઃખ આ જીવે ભોગવ્યા, તો અનંત દુઃખને ટાળવા માટે કંઈક ઉપાય પણ એવો કંઈ અદ્ભુત હશે, જે હજુ સુધી આ જીવના હાથમાં આવ્યો નહીં। એટલે કે જે આ વાક્યમાં તો અનંત અર્થ સમાયેલો છે, અને એના માટે ઊંડાણથી વિચાર કર્યા વિના, એને માટે દ્રઢ થઈને ઝૂર્યા વિના, એટલે એ માર્ગ મને કેમ ન મળ્યો એવો પુરુષાર્થ કર્યા વિના માર્ગની દિશાનું પણ ભાન થતું, કઈ દિશામાં માર્ગ છે એનું ભાન નહીં થાય। અને આ જીવ અનંતકાળથી મોક્ષ મેળવવા માટે અનેક પ્રયત્ન કર્યા, પણ માર્ગ કઈ દિશામાં એનું જ ભાન નથી, એમ જ્ઞાનીઓ કહે છે। આ જીવ દિશા મૂળ થયો છે, અને ભાન થતું નથી, અલ્પ પણ પૂર્વે થયું નથી, ભવિષ્યકાળે પણ નહીં થશે। પોતાની ઈચ્છાએ ગમે એટલો પ્રયત્ન છૂટવાનો કરે, કદી ઉપાય ન મળે, કેમ કે એને ખબર જ નથી આ તો અંતરંગ માર્ગ છે, અંતરંગ આત્મશુદ્ધિનો અગમ અગોચર માર્ગ છે, આંખે દેખાય એવો નથી। એ તો જે માર્ગ પામ્યા એ જ્ઞાની પુરુષો જ માર્ગ પમાડી શકે, એટલે સત્પુરુષ સિવાય બીજો કોઈ આધાર નથી। જે માર્ગના જાણકાર હોય એને શોધી એની આજ્ઞાએ આપણે ચાલીએ, આપણો સ્વચ્છંદ મૂકીને, અને કલ્યાણમાં જે આડા આવતા પ્રતિબંધ બધા દૂર કરીએ, તો જ એ માર્ગની પ્રાપ્તિ થઈ શકે એમ છે। અને પૂર્વે થયું નથી, ભવિષ્ય પણ નહીં થશે, અમે તો એમ જાણ્યું છે, માટે તમારે સઘળાએ આ જ શોધવાનું છે, ત્યાર પછી બીજું જાણવું શું તે જણાય છે। પહેલાં તો માર્ગ ક્યાંથી મળે? બિન સદગુરુ કોઈ ન ભેદ, મુખ આગલ હૈ કહ બાત કહે,
અનંતકાળના અનંત સાધન ભોગ્યા. કેટલું ભયંકર શોચનીય છે, ખેદમય છે કે મેં ધર્મને નામે અનંતવાર અનંત પ્રયત્ન કર્યા છતાં હજુ મુક્તિ ન મળી. તો કે મુક્તિ ન મળી એનું શું પ્રમાણ? તો કે હજુ અહીંયા બેઠો છું એ જ બતાવે છે કે હજુ હું સંસારમાં જ ભટકું છું. અહીંયા કેટલા વર્ષ, 5, 15 વર્ષ, 25 વર્ષ પછી તો જવાનું અહીંયાથી. ક્યાં જાય? આત્મા કંઈ મરી જતો નથી, નવા દેહ ધારણ કરે અને જેવા કર્મ કરે તેવા નવા પાછા ધારણ કરવા, ત્યાંથી વળી નવા ભાવો કરીને નવા રાગદ્વેષથી નવા બાંધે વળી પાછો ભટકવું. એમ અનાદિકાળથી ભ્રમણ કેમ થયું? હવે એના ઉપર વિવેચન આપણે આ પત્ર તો વાંચેલો, એના અનુસંધાનો બીજા પત્રો પણ કૃપાલદેલા વાંચેલા, પણ વિવેચન નથી વાંચેલું. હવે આજે વિવેચન વાંચી લઈએ. પૂજ્ય શ્રી કહે, શ્રી રાજ મંદિર આહોર, ફાગણ સુદ 10, સંમત 2008. આત્મા સ્વરૂપ જેવું નાનીએ જાણ્યું છે તેવું જ મારું સ્વરૂપ છે. એ સ્વરૂપમાં જ ભક્તિ કરવી છે, ભાવ બીજામાં રાખવો નહીં, એ અનન્ય ભક્તિ છે. તે સ્વરૂપ થઈને અભેદ રૂપે નમસ્કાર કર્યા છે. કૃપાલદેવે કહ્યું કે સત સ્વરૂપને અભેદ રૂપે અનન્ય ભક્તિએ નમસ્કાર. તો આત્મા સ્વરૂપ જેવું જ્ઞાની પુરુષે જાણ્યું તેવું જ મારું. મારા સ્વરૂપમાં અને જ્ઞાનીના સ્વરૂપમાં કોઈ અંતર નથી. ભગવાનનો શુદ્ધ આત્મા અથવા સર્વસિદ્ધ આત્માઓ અને મારા આત્મામાં કોઈ અંતર નથી, નિશ્ચય નહીં, મૂળ સ્વરૂપે. તો આત્મ સ્વરૂપ જેવું જ્ઞાનીએ જાણ્યું છે તેવું જ મારું સ્વરૂપ છે. એ સ્વરૂપમાં જ ભક્તિ કરવી છે. એટલે એ સ્વરૂપની જ પ્રાપ્તિ કરવી છે. જે સ્વરૂપ સમજ્યા વિના પામ્યો દુઃખ, અનંત દુઃખ પામ્યો. શા માટે પામ્યો? કે હજુ સુધી આપણા આત્માને પોતાનું વાસ્તવિક શું સ્વરૂપ છે એનું એ ભાન નથી. આપણે તો આ દેહને આપણું સ્વરૂપ માનીએ છીએ. જે હાડ પિંજર છે, માંસ મિટ્ટીનું બનેલું છે, એને આપણું સ્વરૂપ માનીએ છીએ અને એમાં મોહ કરીએ. બીજાના શરીરનો પણ એનું સ્વરૂપ માનીએ, તેથી રાગદ્વેષ કરીએ અને આ જીવ આવી રીતે ભાવમાં પ્રવૃત્તિ કર્મ બાંધીને રજળે છે. એટલે સ્વરૂપની ઓળખાણ હજુ સુધી થઈ નથી. એ જ સર્વ દુઃખનું કારણ છે. જે સ્વરૂપ સમજ્યા વિના પામ્યો દુઃખ અનંત. હવે સમજા આવ્યું તે પદ નમું શ્રી સદગુરુ ભગવંત. પરમ કૃપાલદેવે આપણને સમજાવ્યું કે ભાઈ બધું જાણવાનું પહેલાં મૂકી દે ને આ જાણ કે તું કોણ છું, હું કોણ છું, ક્યાંથી થયો શું, સ્વરૂપ છે મારું ખરું, કોના સંબંધે વળગણા છે, રાખું કે પરહરું. એના વિચાર વિવેક પૂર્વક શાંત ભાવે જો કર્યા તો સર્વયાત્મિક જ્ઞાનના સિદ્ધાંત તત્વો અનુભવ્યા. તો સર્વ આત્મિક જ્ઞાનના સિદ્ધાંત તત્વો અનુભવ્યા. એટલે આ કે પહેલાં સૌથી વિચારણા આ કરો, સ્વરૂપ ભક્તિ કરો. મારું સ્વસ્વરૂપ શું છે, કોણ છું, ક્યાંથી થયો છું. આ અહીંયાથી 5-50 વર્ષ પહેલાં ક્યાં હતો, અહીંયા ક્યાંથી આવ્યો. જીવને વિચાર જ નથી કરતો કે આ બધું છે શું, આ જીવ ક્યાંથી આવે, ક્યાં જાય, આ બધું કોણ કરનાર છે. વિચારે તો બધું એની એકથી લિંક પકડાય કે શું કેવી રીતે છે. એમ એ સ્વરૂપ પ્રાપ્તિ માટે જ પ્રયત્ન કરવો જોઈએ અને એ સ્વરૂપમાં જ ભક્તિ કરવી છે એવો ભાવ રાખવો. તે અનન્ય ભક્તિ છે. અનન્ય ભક્તિ એ સિવાય બીજા કોઈ પદાર્થમાં ભક્તિ એટલે પ્રેમ નહીં, પણ સ્વસ્વરૂપમાં ભક્તિ, સહજાત્મ સ્વરૂપમાંની ભક્તિ. કેમ કે એ પામ્યા વિના રજળ્યો છે. માટે તે સ્વરૂપ થઈને કૃપાળુદેવે પોતાના અભેદ સ્વરૂપને નમસ્કાર કર્યા છે. પોતે તે રૂપ થયા છે. માટે સત સ્વરૂપને અભેદ રૂપે અનન્ય ભક્તિએ નમસ્કાર. આનું આ વિવેચન કર્યું બ્રહ્મચારીજીએ. હવે આગળ કહે,
મોક્ષ મારે જોઈએ છે એવી જિજ્ઞાસા જાગી હોય તેણે નીચેનો વિચાર કરવો કે ખરેખર મારે આ જન્મ જરા અને મૃત્યુ મુખ્ય દુઃખના હેતુ એ વાત જો અંતરમાં બેસતી હોય કે વારંવાર જન્મવું, વારંવાર મરવું, વારંવાર વૃદ્ધાવસ્થાને પ્રાપ્ત થવું, વારંવાર રોગ આવવા એ ભોગવવા, દુઃખી થવું, એ બધાથી છૂટવાનો કોઈ ઉપાય છે? એવી ખરેખર સર્વ દુઃખથી મુક્ત થવાની જેણે જિજ્ઞાસા જાગી હોય તેણે નીચેનો વિચાર કરવો એમ કે છે. શું વિચાર કરવો? તો કે અનંતકાળથી જન્મ મરણ થયા જ કરે છે, તેનો પાર શું કરું તો આવે? પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે શયનમ યહ સંસારે ખલો દુસ્તારે કૃપયા મોહી પાર ઉતારે. શંકરાચાર્ય ગાથા લખી મોહ મુદ્ગરમાં કે પુનરપી જનનમ, ફરી ફરી જન્મવું, પુનરપી મરણમ, એટલે ફરી ફરી મરવું, અને પુનરપી જનની જઠરે શયનમ, અને ફરી ફરી માતાના ઉદરમાં જઈને સૂવું, એટલે કે ગર્ભમાં 9 મહિના કાઢવા. આ તો મનુષ્ય અને ઢોર પશુની યોનિમાં કેવા દુઃખ છે, ત્યાંય આ બધા જન્મ જરા મરણના દુઃખ તો બધે જ છે. પુનરપી જનની જઠરે શયનમ ય સંસારે ખલુ દુસ્તારે કૃપયા મોહી પાર ઉતારે. હે ભગવંત, આ ભયંકર દુસ્તર સંસાર છે જે આ તરાતો નથી, માટે હે ભગવાન એથી હવે મને પાર ઉતાર, અર્થાત મારા જન્મ મરણનો નાશ કર. અનંતકાળથી જન્મ મરણ થયા કરે છે, તેનો પાર શું કરું તો આવે? અનંતકાળથી પરિભ્રમણ કરે છે. આજે આપણને બધું ભૂલી ગયા છે કે ખરેખર આપણે ઘરમાં હતા અને આપણે જન્મ્યા, બધું દુઃખ આજે યાદ નથી. બાળપણનું ભાન નથી કે બાળક શું કરતા હતા આપણે, એટલે કેટલું અજ્ઞાન છે. પણ આપણે બીજાનું જોઈએ છીએ, તેથી વિચાર કરીને એ વાત નિર્ણિત થઈ શકે કે હું પણ આવી રીતે જ જન્મ્યો છું. તમે કેવા દુઃખ ભોગવ્યા છે, પણ જીવને વિચાર નથી કે અનંતકાળથી આ જીવ આવી રીતે જન્મ, ગર્ભ, જન્મ, પછી બીજાએ ક્યાં સુખ છે આખી જીવનમાં, કેટલી ઉપાધિ, અને અંતે રોગના દુઃખ, વૃદ્ધાવસ્થાના દુઃખ ભોગવી, અંતે મરણનું દુઃખ ભોગવીને મરી જવું. મરી જતો હોય ફરી ન જન્મતો હોય તો પ્રભુ શ્રી કે એક લપ ગઈ, પણ પ્રભુ આ મરતો નથી, આ જીવ એ જ મોટી ઉપાધિ છે. મરતો હોય તો પતી ગયું, બસ એકવાર જે દુઃખ ભોગવ્યું, પણ આ તો પાછો બીજો જન્મ લેવો પડે, એટલે પાછા હતા તેવાના તેવા, એટલે બધું દુઃખ ઊભું તો ઊભું. એટલે અનંતકાળથી આ જીવ દુઃખ ભોગવીને ચારે ગતિમાં પરિભ્રમણ કરે છે. અનંતકાળની ભૂલ કાઢવી હોય તો વિચાર તો કરવો પડે. અનંતકાળની આ ભૂલ ચાલી આવે તો એના માટે કે છે વિચાર તો કરવો પડે. કર વિચાર તો પામ. અહીંયા કૃપાળીનું વાક્ય કહ્યું કે કર વિચાર તો પામ, નહીં તો પ્રાપ્તિ નહીં થાય. સંસારના બધા વિકલ્પો મૂકીને આ વિચાર કરવાનો છે કે પરિભ્રમણથી નિવૃત્તિ કેમ થતી નથી, અને તે કેમ થાય, કેમ હું હજુ સુધી આ જન્મજરા મરણના દુઃખથી છૂટી શકતો નથી, અને એથી છૂટવાનો ઉપાય શું છે? પરિભ્રમણ થાય છે તે ટાળવાનો ઉપાય વિચાર છે. વિચાર પણ એક મહાન યોગ છે. યોગ મોક્ષેણ યોજના તિથિ યોગ, જે આપણા આત્માને મોક્ષની સાથે જોડે તે યોગ કહેવાય. વિચાર પણ એક યોગ છે. યોગ અસંખ્ય છે જીન કહ્યા, જીનેશ્વર ભગવાનને અસંખ્યાત યોગ કહ્યા મુક્તિ મેળવવાના ઉપાય, પણ એમાં એક વિચાર પણ એક મહાન યોગ છે. એટલે કૃપાલદેવ પણ એમ જ કહ્યું કે બીજું કહીએ કેટલું કહીએ, કર વિચાર તો પાપ, અથવા ઔષધ વિચાર ધ્યાન. વિચાર વિના આત્મજ્ઞાન થાય નહીં. વિચાર કરે તો જ જ્ઞાન થાય, નહીં તો અનાદિની રૂઢિગત એ પ્રમાણે પ્રવર્તો અને જન્મમણ ગયા તેમાંય પૂરું થશે. પરિભ્રમણ થાય છે તે ટાળવાનો ઉપાય વિચાર છે.
પણ જીવ તે વિચાર નથી કરતો કેવી ભૂલથી સંસાર ઊભો થયો છે અને તે ભૂલ સાથી ટળે. કઈ એવી ભૂલ મારી રહી ગઈ કે જેથી જન્મમરણથી છૂટાતું નથી, અને એ ભૂલ મારી કેમ ટળે? એમ બધા વિકલ્પો મૂકીને પહેલો વિચાર એનો કરવાનો છે. એ વિચાર કર્યા વિના કઈ દિશામાં માર્ગ છે તેની પણ ખબર ન પડે. એ વિચાર કર્યા વિના કઈ દિશામાં માર્ગ છે. આપણે તરત જ કંઈ પણ સ્વચ્છંદે અથવા કુગુરુ આશ્રય ક્રિયા કરવા માંડી પડીએ, ઉપાય મોક્ષ પ્રાપ્તિના. જ્યારે માર્ગ, અરે મોક્ષ ક્યાં છે એનો વાસ્તવિક માર્ગ કેવી રીતે જાણ્યા વગર જ કરવા માંડી પડે. એટલે કૃપાલ કોઈ ક્રિયા જડ થઈ રહ્યા. શુષ્ક જ્ઞાનમાં કોઈ માને માર્ગ મોક્ષનો કરુણા ઉપજે જોઈએ, દયા આવે છે કે તમે વાસ્તવિક મોક્ષ માર્ગ શું છે તે જાણ્યા વગર જ તમે પુરુષાર્થ કરવા માંડી પડ્યા, તો આ તમારો બધો પુરુષાર્થ ફોક જશે. માણસ દોડ દોડ કરે પણ ક્યાં જવું એ ગંતવ્ય સ્થાન નિશ્ચિત ન હોય તો એની દોડ ફોક જાય. તેવી રીતે પ્રથમ જ્ઞાન ને પછી ક્રિયા શ્રી સિદ્ધાંતે ભાગ્યું. પહેલાં તો જાણો. સત્સંગનું મહાત્મ્ય વિશેષ એના માટે જ કહ્યું કે સત્સંગ વગર આ જીવને કંઈ ખબર જ ન પડતી નથી કે હું કોણ છું, ક્યાં થઈ આવ્યો, ક્યાં જઈ, શું કરવું જોઈએ, એ પહેલાં જાણો. સત્સંગથી નિર્વાણનો મુખ્ય હેતુ એવો સત્સંગ જ સર્વાર્પણપણે ઉપાસવો યોગી છે. પહેલો તો એ વિચાર કર્યા વિના કઈ દિશામાં માર્ગ છે તેની પણ ખબર ન પડે. એ વિચારણા થાય તો પછી બીજું જાણવાય કે શું છે તે જણાય. પછી માર્ગ આપણને એક ક્લિયર થઈ જાય મગજમાં કે આ પ્રમાણે રત્નત્રયનો માર્ગ છે, સમ્યક દર્શન, જ્ઞાન, ચારિત્રાણી, મોક્ષ માર્ગ. તો પછી એ માર્ગ કોણ બતાવે, એ સમ્યક જ્ઞાન ક્યાંથી મેળવવું, એ પછી સત્પુરુષની જરૂર પડશે. સૌમાં સત્પુરુષ તો જોઈ છે, એના વગર તો કદી જ પાર ના આવે. એટલે પહેલાં તો આ વિચારણા થાય કે મોક્ષનો માર્ગ શું, એના માટે સત્સંગ કરે તો પછી આગળ જાણવાયું કે શું છે તે પણ જણાતું જાય છે. અનંતકાળના અનંત ભાવમાં મનુષ્ય ભાવ પણ મળ્યા, છૂટવાના સાધન પણ કર્યા, પણ સૌ સાધન બંધન થયા. રહ્યો ને કોઈ ઉપાય. કેમ? તો કે સત સાધન સમજો જ નહીં તો ત્યાં બંધન શું જાય? અનંતકાળના અનંત ભાવમાં મનુષ્ય ભાવ જે અત્યંત દુર્લભ છે, હજારો ભાવો પછી એકવાર માનવદેહ મળે એવા અતિ દુર્લભ માનવદેહ પણ અનંતવાર મળ્યા. કેમ કે અનંત કાળથી આત્મા પરિભ્રમણ કરે છે, તો છતાં પણ છૂટવાનું સાધન નથી બન્યું. અનંત કાળના અનંત ભાવમાં મનુષ્ય ભાવ દુર્લભ છતાં પણ મળ્યા, છૂટવાના સાધન પણ કર્યા. આ કંઈ આ ભાવમાં જ ભક્તિ સત્સંગ કરે કે સ્મરણ કરે કે જપ તપ કરે એવું નથી. અનંતકાળમાં અનેક વાર કરી લીધો કે જે છૂટવાના સાધન પણ અનેક વાર કર્યા, પણ સૌ સાધન બંધન થયા. કે આટલું બધું મેં પ્રયત્ન જન્મથી છૂટવા માટે પૂર્વકાળમાં કર્યો છે, તો એ ફોક કેમ ગયો? એવી કઈ ભૂલ રહી ગઈ કે મારો બધો પુરુષાર્થ નિષ્ફળ ગયો? વેપારમાં કંઈ નુકસાન આવે તો તરત જ એની શોધખોળ કરે કે ભાઈ ક્યાં ભૂલ છે. માલ ખરીદીમાં ભૂલ છે, મોંઘો આવે છે કે ચોરી થાય છે, ક્યાં ભૂલ છે, કેમ કમાણી થતી નથી, એની કેવી શોધ કરે? તો કે અનંતકાળથી મારો આત્મા આવા બધા પ્રયત્ન છૂટવાના કર્યા છતાં કેમ મુક્તિ ન મળી? ક્યાં ભૂલ છે એને કે છે શોધો. છૂટવાના સાધન પણ કર્યા, પણ સૌ સાધન બંધન થયા. રહ્યો ન કોઈ ઉપાય. પોતાને ક્યાંથી ખ્યાલ આવે એક વાસ્તવિક ઉપાય શું છે? સત સાધન સમજો જ નહીં. સત એટલે આત્મા. આત્મા જેથી પ્રાપ્ત થાય, પ્રગટ થાય,
એ સાધન તો હું સમજ્યો જ નથી. હવે કોણ સમજાવે? આત્મજ્ઞાની વગર આત્મ પ્રાપ્તિનો વાસ્તવિક માર્ગ કોણ બતાવે? અજ્ઞાનીને તો પોતાને ખબર નથી, અને એને તો અનાદિકાલથી જ ખબર નથી, એટલે જ રજડે. જો પોતાને પોતાનું ભાન હોય, પોતાને ખબર હોય કે આમ કરવાથી મુક્તિ મળે, તો કોણ ન લે? અજ્ઞાની છે. અને આ આખી અંતરંગ આત્મશુદ્ધિનો માર્ગ એ ન તો પોતે સ્વચ્છંદે પામી શકે, એ ન કુગુરુ આશ્રય પામી શકે. એટલે એના પ્રયત્નો બધા કાં તો સ્વચ્છંદે હતા, કાં કુગુરુના કહેવાથી હતા. એની આશ્રય હતો, માટે બધા ફોક ગયા. છૂટવાના સાધન પણ કર્યા, સૌ સાધન બંધન થયા. ભૂલ રહી ગઈ છે તે મૂળ માર્ગમાં કઈ છે? મૂળ માર્ગમાં વાસ્તવિક મુક્તિનો માર્ગ પણ બતાવ્યો, અને કઈ ભૂલ હવે ટાળવી એ પણ મૂળ માર્ગમાં આપણે બોલી ગયા. એમાં એ પણ કહ્યું. તે અહીંયા કહે છે, એવા મૂળ જ્ઞાનાદિ પામવારે. મૂળ જ્ઞાનાદિ, જ્ઞાન દર્શન ચારિત્રાદિ, આત્માના જે મૂળ ધર્મ સ્વભાવ છે, એવા મૂળ જ્ઞાનાદિ પામવારે અને જવા અનાદિ બંધ મૂળ માર્ગ સાંભળો જીનનો રે. મૂળ જ્ઞાનાદિ, મૂળ ભગવાન મહાવીરે જે મૂળ માર્ગ પ્રકાશ્યો, એ સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન ને સમ્યક ચારિત્રમય, એને એ મૂળ જ્ઞાનાદિ પાંબારે અને જવા અનાદિ બંધ. અનાદિકાળથી આપણો આત્મા કર્મ બંધ કર્યા જ કરે છે. સર્વકાળને માટે એ બંધનો માર્ગ નાશ પામે, ત્યારે જ મુક્તિ મળે. તે શુભાશુભ છેદતા ઉપજે મોક્ષ સ્વભાવ. તો આ બધું જ બંધનના, ભલે શુભ બંધ કે અશુભ બંધ, બધા નાશ પામે, અનાદિના છે તે. અને જવા અનાદિ બંધ શું કરવું? ઉપદેશ સદગુરુનો પાંબો. પાંબો રે, સદગુરુનો ઉપદેશ પામ. એટલે બીજા કોઈ એ માર્ગને જાણતા જ નથી. એટલે તમે કે ગમે ત્યાં ખોટી થશોમાં કોઈ સત્પુરુષને શોધો અને તેના ગમે તેવા વાક્યમાં પણ શ્રદ્ધા રાખો. બીજું કાંઈ શોધમાં માત્ર એક સત્પુરુષને શોધીને તેના ચરણકમળમાં સર્વભાવ અર્પણ કરી દઈ વર્ત્યો જા. પછી જો મોક્ષ ન મળે તો મારી પાસેથી લેજે, કૃપા લે. પણ સત્પુરુષ કેવા હોવા જોઈએ? સત્પુરુષ એ જ કે નિષ્દિન, જેને આત્માનો ઉપયોગ છે. નિષ્દિન રાત દાડો જે સ્વરૂપમાં રમે, આવા પામેલા પુરુષ હોવા જોઈએ, આત્મજ્ઞાની. તો જે આપણને આવી જ્ઞાન, સાચું જ્ઞાન આપી શકે, સાચો માર્ગ બતાવી શકે. ઉપદેશ સદગુરુનો પાંબો રે, ટાળી સ્વચ્છંદને પ્રતિબંધ. આ ફરી શરત મૂકી કે સદગુરુનો ઉપદેશ પામવો હોય તો તમારે તમારો કે સ્વચ્છંદ મૂકી દેવો પડે. સત્પુરુષ જે આજ્ઞા કરે અને એમાં આડા આવે સ્વચ્છંદ, મને બધી ખબર છે, એ કહે એમ જ મારે કરવું? કેમ, શી જરૂર છે? મારા આત્માનું કલ્યાણ કરવું છે, હું મારાથી થવાનું, ગુરુ કંઈ આપવાના નથી, તો એમ એ કેમ કરવાની મારે શું જરૂર છે? એમ પોતાનું ડાપણ એન કેન પ્રકારને જો આગળ આવશે, આવ્યું છે. કૃપાલદે કહ્યું, હું સમજું છું, હું જાણું છું, એ આદિ દોષો અનાદિથી ચાલ્યા આવે. આ બધું ઊંડે ઊંડે એમ જ છે. આપણે ભલે ઉપરથી કહીએ કે આપણે કંઈ જાણતા નથી, પણ કોઈ આપણને આમ કહી દે કે તું તો મૂર્ખ છે, તો કે હું મૂર્ખ અને તું પંડિત, કેવું ખોટું લાગી જાય. ત્યારે આપણે કહીએ કે આપણે તો કાંઈ જાણતા નથી. આ બધું ઉપરનું છે. દાસ દાસ, હું દાસ છું, આપ પ્રભુનો દીન. હે ભગવાન, હું આપના દાસનોય દાસ છું. પણ કોઈ આપણને દાસ કહે તો ખોટું લાગી જાય. હું કોઈ નોકર છું તમારો? એમ હજુ બધું આપણે વાણીમાં બોલીએ છીએ, અંતરમાં પરિણમ્યું નથી, એટલે પ્રાપ્તિ ક્યાંથી થાય?
ટાળી સ્વછંદ, જ્યારે સ્વછંદ, છંદ એટલે પોતાની ઈચ્છા અનુસાર વર્તવું, એ મૂકી દઈ નાની ઈચ્છાએ વર્તશે તો એનો અવશ્ય મોક્ષ થશે. રોકે જીવ સ્વછંદ તો પામે અવશ્ય મોક્ષ. પામ્યા એમ અનંત છે, ભૂતકાળે અનંતા જીવો મોક્ષને પામ્યા. ભાખ્યું જીન નિર્દોષ, જીનેશ્વર નિર્દોષ, 18 દૂષણથી રહિત, કેવળ જ્ઞાની સર્વજ્ઞ ભગવાને આ ભાખ્યું. જ્ઞાન વડે બધું જોઈને કે તમારું ડાપણ આમાં મૂકી દો, આમાં તમારું ડાપણ કામ ના આવે. આ માર્ગમાં તો જ્ઞાની કેમ કર્યા કરો તો જ છૂટવાનો આરો છે. ટાળી સ્વચ્છંદને પાછો પ્રતિબંધ. પ્રતિબંધ એટલે કલ્યાણ કરવામાં જે કંઈ પણ આડું આવે બધા પ્રતિબંધ છે. એટલે અનાદિના બંધ જવા માટે, હવે વિવેચનમાં કે છે આ ગાથા કહીને, અનાદિના બંધ જવા માટે, જ્ઞાન દર્શન ચારિત્રરૂપ મૂળ માર્ગ પામવા માટે સદગુરુનો ઉપદેશ પામવો જોઈએ. અનાદિકાળના કર્મબંધથી મુકાવવું હોય, જન્મણથી જ્ઞાન દર્શન ચારિત્ર મૂળ માર્ગને પામવો હોય તો સદગુરુનો ઉપદેશ પામવો. પામવો એટલે ખાલી શ્રવણ તે તો પવનની લહેર માફક છે. આવીને કહ્યું પામવો એટલે એને કહ્યા પ્રમાણે વર્તવું તો જ એ પામ્યો કહેવાય. બોધ પરિણામ નથી પામતો તેના 2 કારણો છે, એક સ્વચ્છંદ અને બીજો પ્રતિબંધ. મોટામાં મોટો દોષ સ્વચ્છંદ છે. મોટામાં મોટો દોષ સ્વચ્છંદ છે. મોટામાં મોટો દોષ સ્વચ્છંદ છે. એ જાય તો પ્રતિબંધ જાય છે. એટલે જેનો સ્વચ્છંદ ગયો, જે જ્ઞાનીની ઈચ્છા આજ્ઞા પ્રમાણે વર્તનારો થયો, તો એને મોક્ષમાં જે માર્ગમાં બાધક કારણો છે એ આપોઆપ જશે. જ્ઞાનીનો બોધ વારંવાર છે, વિચારશે તો એને શું નડતર છે ખ્યાલમાં આવશે, પછી આપોઆપ છોડશે કે મારે તો જ્ઞાની કેમ કરવું છે. એટલે સ્વચ્છંદ જેનો અણાયો એનો પ્રતિબંધ કાળે કરીને નાશ પામે, પણ સ્વચ્છંદ ન છોડે તેનો પ્રતિબંધ પણ કદી નાશ ન પામે. મોટામાં મોટો દોષ સ્વચ્છંદ છે, એ જાય તો પ્રતિબંધ જાય છે. 4 પ્રકારના પ્રતિબંધ કૃપાલદેવે કહ્યા છે. લોક સંબંધી બંધન, સ્વજન કુટુંબ રૂપ બંધન, દેહાભિમાન રૂપ બંધન અને સંકલ્પ વિકલ્પ રૂપ બંધન. જેમ જેમ જ્ઞાની પુરુષનો ઉપદેશ શ્રવણમાં આવે તેમ તેમાં લોક સંગ એને પસંદ ના આવે. આ બધું ઉપાધિ લાગે અથવા સંકલ્પ વિકલ્પ વધારનાર લાગે, રાગદ્વેષ વધારનાર જણાય, એટલે આપોઆપ ઘટાડતો જાય સંગ પ્રસંગ. પછી સ્વજન કુટુંબ રૂપ બંધન, એમાંય પછી વિશેષ વિચારણા જાગતા આ મોહનું જ કારણ છે. આ મને આખો દાડો મોહ જ કરાવે, મારું કરી કર્મ જ બાંધું છું, અને અંતે એ કંઈ મને શરણરૂપ થવાના નથી કે કંઈ મને મોક્ષમાં લઈ જવાના નથી, ઉડતું મને દુર્ગતિમાં લઈ જશે, એવો રાગદ્વેષના બધા નિમિત્તો છે. એમ ધીમે ધીમે એનાથી પણ અંતરથી મોહ ઘટાડતો જાય. પણ કોણ? જ્ઞાનીની આજ્ઞાને જે વિચારે તે સ્વચ્છંદ મૂકીને. પછી એને ધીમે ધીમે દેહ પ્રત્યે આત્મબુદ્ધિ ઘટતી જાય, દેહમાં આત્મબુદ્ધિ, આત્મામાં આત્મબુદ્ધિ થાય, નિજમાં નિજ બુદ્ધિ થાય, પરમાં પરબુદ્ધિ થાય, એટલે દેહાભિમાન રૂપ બંધન પણ ઘટતું જાય. અને પછી શ્રેણી માંડે ત્યારે સંકલ્પ વિકલ્પ બંધન સંપૂર્ણ નાશ પામી ને કેવળ જ્ઞાન પ્રગટે છે. એટલે અહીંયા કે સ્વચ્છંદ જેનો અણાયો તેનો પ્રતિબંધ કાળે કરીને નાશ પામે છે. સંસારની વાસના રહી છે તેનું કારણ સ્વચ્છંદ છે. સંસારની વાસના, વાસના એટલે ઊંડી ઊંડી ઈચ્છાઓ. તે એ કે આ સંસારમાં સુખ છે, ઇન્દ્રિયોમાં સુખ છે, ખાવા પીવામાં સુખ છે, સૂંઘવા સાંભળવા દેખવામાં સુખ છે, એવી જે ઊંડી માન્યતા છે એ અંદર પડેલી જ છે. એ ભલે એમ કહે કે સંસાર દુઃખરૂપ છે, પણ અંદરથી તો એ સુખરૂપ લાગે છે. એટલે પોતાનો એ સ્વચ્છંદ છે. તો સંસારની વાસના રહી છે તેનું કારણ સ્વચ્છંદ છે, આમાં સુખ છે એવી પોતાની માન્યતા છે. નાની કે આ એમાં સુખ નથી, તો કે ના આમાં સુખ છે.
મને તો આત્મામાં કંઈ સુખ લાગતું નથી. એટલે કે છે એ વાસનાઓ રહી છે તેનું કારણ સ્વચ્છંદ છે. સ્વચ્છંદ સત્પુરુષથી ઓળખાય છે. જેને છૂટવું હોય તેને માટે આ રસ્તો છે. જેને જન્મ મરણથી છૂટવું હોય, જન્મ મરણના દુઃખ લાગ્યા હોય, તેને માટે આ રસ્તો છે. અનંતકાળથી પરિભ્રમણ થતાં છતાં તેની નિવૃત્તિ જેણે આત્મા જાણ્યો છે તેવા પુરુષ વિના ન થાય. અનંતકાળ આપણે ચાર ગતિમાં પરિભ્રમણ કરીએ એટલે ફરી ભ્રમણ એટલે ભટકવું. ચાર ગતિમાં પેલા ગાડાની પેંડાની જેમ ચક્કર, મોટરનું પેંડું ફરે, હજારો માઇલ કપાઈ જાય. પેંડું તો એમ ફર્યા જ કરતું હોય, પણ એ ફરીને એટલે જ માઇલો કપાય. એમાં જન્મ મરણના ચક્કર અનાદિકાળથી કરતો અનંત જન્મ મરણતો થઈ ગયા, અનંત ચક્કર થઈ ગયા. છતો કે હવે એની નિવૃત્તિ કરવી હોય તો આત્મા જેણે જાણ્યો છે તેવા પુરુષ વિના ન થાય. માર્ગને પામેલો માર્ગને પમાડશે. નાની પુરુષ વિના કદી પણ આ જન્મ મરણના ચક્કરનો અંત ન આવે. જેણે આત્મા જાણ્યો છે તેવા પુરુષના આશ્રય છૂટાય છે. જેને આત્મા જાણ્યો છે, આત્મજ્ઞાની છે, આત્માનો અનુભવ છે, એના આશ્રયથી જ છૂટાય. જન્મજરા મરણને નાશ કરવા વાળું આત્મજ્ઞાન જેમને વિશે વર્તે છે તે પુરુષનો આશ્રય જ જન્મજરા મરણનો નાશ કરી શકે. કેમ કે તે યથાસંભવ ઉપાય છે. જેના જન્મ મરણ નાશ પામ્યા હોય, જેને માર્ગ જાણવામાં હોય, તેનું આપણે શરણ લઈએ એટલે કે તે કહે એમ કરીએ તો આપણા પર જન્મ નાશ પામે. બાકી જે પોતે જ જન્મ મરણમાં ગળકાં ખાતો હોય એવા અજ્ઞાનીનું શરણ લઈએ, જે ડૂબતો હોય એના પણ પગ પકડીએ તો આપણે ભેગા ડૂબીએ. એટલે જ્ઞાની જોઈશે. જ્ઞાની વગર કદી છુટકારો નહીં થાય. જેણે આત્મા જાણ્યો છે તેવા પુરુષના આશ્રય છૂટાય છે. આ વિષમ કાળ છે. હીન પુણ્યવાળા જીવો ઘણા છે. સાચી વસ્તુ ગમવી બહુ મુશ્કેલ છે. આ કાળ એવો વિષમ આવી ગયો છે કે આ મોટે ભાગે હીન પુણ્યવાળા જીવો જન્મ્યા છે. બધા જ, કેમ કે ભગવાન જ્ઞાનીઓની હાજરી છે નહીં, એટલે આ જે મોટે ભાગે પાપી જીવો જ્યાં જન્મે છે. એટલે પુણ્યહીન જીવોએ આ ભરત ક્ષેત્ર, હિન્દ પુણ્ય જીવોએ આ ભરત ક્ષેત્ર ઘેરી લીધું છે. આ વિષમ કાળ છે. જ્યાં દુઃખે કરીને ધર્મની પ્રાપ્તિ થાય એને દુષમ કાળ કહેવામાં આવ્યો. કાળ તો એનો એ છે, એમાં ફરક નહીં પડે. પણ જ્યાં ધર્મની પ્રાપ્તિ અત્યંત દુર્લભ છે, સતધર્મ આત્મધર્મ મળવો, એટલે આ કાળને પણ કલંક લાગ્યું, દુષમ કાળ. બાકી કાળ તો એનો એ છે. આપણા વર્તનને લઈને, આપણા ભાવોને લઈને કાળને કલંક લાગ્યું. કલિયુગ છે, પાપનો યુગ છે. આ વિષમ કાળ છે. હીન પુણ્યવાળા જીવો ઘણા છે. માટે સાચી વસ્તુ ગમવી બહુ મુશ્કેલ છે. આજે આ કાળમાં જીવોને તો શું જોઈએ? પૈસા જોઈએ. શા માટે પૈસા જોઈએ? તો કે આ 5 ઇંચના વિષયો હું સુખે ભોગવી શકું, મન જે માગે તે લાવી શકું, અને એમાં સુખ બુદ્ધિ કરી છે. સારું સારું ખાઉં, પીવું, જોઉં, સૂંઘું, સાંભળું, બસ સંગીત આદિ એમાં જ એને સુખ કલ્પ્યું છે. એટલે એ પૈસા વગર મળે નહીં. એટલે આખી દુનિયા, આખું જગત મોટે ભાગે આ પૈસા મેળવવામાં જ સવારથી સાંજ સુધી મથી રહ્યું છે. કોઈ વેપાર કરીને, કોઈ નોકરી કરીને, ગમે તેમ મને પૈસા કેમ મળે, ધરી તે પૈસા, એના સિવાય કંઈ મળે નહીં. એટલે એના પાછળ આખી જિંદગી આપી દે છે બધા, આખું જીવન એના પાછળ. પણ આ માનવ દેહથી શું ઉત્તમ કાર્ય કરી શકે, બની શકે, એ એના લક્ષ્યમાં જ નથી. અને કોઈ જ્ઞાની બતાવે, કૃપાલદેવ જેવા, તો પણ બેસે નહીં વાત કે આ શું, આ તો જે આપણે સુખ ભોગવીએ એને કે છોડી દો, અને કે ફરી આગળ મળશે. આગળ કોણે દીઠા મળશે કે નહીં? આ ભાવ મીઠા તો પર ભાવ કોણે દીઠા?
આ બધી ખોટી કે આ માથાકૂટમાં પડવું, આપણે જે મળ્યો ખાઓ પીઓ ને ભોગવો, પણ પછી મરીને ક્યાં જઈશું, ક્યાંથી આવ્યા એ કોણ વિચાર કરે? કોઈક ભાગ્યશાળી. આ વિચારણા આપણને ઉત્પન્ન થાય કે તું આ વિચાર કર, ક્યાંથી આવ્યો, ક્યાં જઈશ, શું કરી રહ્યો છે, શું કરવું જોઈએ. બ્રહ્મચારીજીએ ગાથા લખી છે, હે ભાઈ જરી મનમાં વિચારો, કેમ આવ્યો હું અહીં, ને શું કર્યું મેં કામ આજે, વ્યર્થ તો જીવ્યો નહીં. બગડ્યું જરૂર સુધારવું, સુધરેલ બગડે ના હવે, એ કાળજી ધરી કાળજે, જીવન ગુજારું આ ભવે. એ કાળજી ધરી કાળજે, જીવન ગુજારું આ ભવે. એ ભાઈ જરી કે છે મનમાં તો વિચારો કે હું કેમ આવ્યો હું અહીં, હું આ મનુષ્ય જન્મ કેમ પામ્યો, કેમ હું હાથી ઘોડા કે આ કીડી મકોડા કે કૂતરા બિલાડા નહીં થયો, કેમ હું માનવ થઈ ગયો. એ બિચારા જીવો છે, એ ખાય પીએ, એ મળમૂત્ર કરે, એ કૂતરાની કૂતરી હોય, બચ્ચા હોય, બધું હોય, એને રોગ આવે, ભૂખ તરસ એની લાગે, મારેને કાંઈ ફરક નથી, તો એ એનીમાં કેમ ગયો? પણ કે જે વિચારો કે કેમ આવ્યો હું અહીં, ને શું કર્યું મેં કામ આજે, વ્યર્થ તો જીવ્યો નહીં. આજે મેં શું કામ કર્યું? વ્યર્થ ઉડતા ભવ વધે, સંસાર વધે, રાગ દ્વેષ વધે, એવા જ કામો તો નથી કર્યા. સંસાર વધે એમ તો નથી કર્યું ને. શું કર્યું મેં કામ આજે, વ્યર્થ તો જીવ્યો નહીં. બગડ્યું જરૂર સુધાર. આવું ધ્યાનમાં આવે કે આ કારણથી બગડ્યું તો બગડેલાનું જરૂર સુધાર કરવો, પણ સુધરેલ બગડે ના આવે. પણ જે કંઈ પણ સાચી સમજ આવી હોય ત્યાંથી પાછું નહીં પડવું. સુધરેલ બગડે ના હવે, એ કાળજી ધરી કાળજે. કાળજામાં કે આ કાળજી રાખજે. એ કાળજી ધરી કાળજે, જીવન ગુજારું આ ભવ. હવે બાકી જે જીવન રહ્યું હોય તે મારા આત્માની શુદ્ધિ કેમ થાય, હું કર્મબંધથી નવા નહીં બાંધું, પણ જે છે એથી કેમ છૂટું, એવો ઉપાય કરો. એમ હિન પુણ્યવાળા જીવો ઘણા છે, સાચી વસ્તુ ગમવી બહુ મુશ્કેલ છે. આ જીવે શું કર્યું અને શું નથી કર્યું તે વિચારવાનું છે. અનાદિકાલમાં આપણે એવું કયું કામ કર્યું જેથી આપણે રઝળીએ છીએ, અને કયું કામ હવે કરવું જોઈએ કે આ રખડપટ્ટી બંધ થાય, તે વિચારવાનું છે. કે આ જીવે શું કર્યું અને શું નથી કર્યું તે વિચારવાનું છે. આ મનુષ્ય મળ્યો છે તેમાં વખત નકામો ન જવા દેવો. યોગ્યતા વધે તેવી વિચારણા કરવી. યોગ્યતા સત્સંગથી આવે છે. યોગ્યતા વધે. શાની યોગ્યતા? આત્મજ્ઞાન પ્રાપ્તિની. મને મારા સ્વરૂપનું જ્ઞાન થાય, ભાન થાય, એના માટેની યોગ્યતા ત્યાગ, વૈરાગ, ઉપશમ ને ભક્તિ છે. કેમ કે ત્યાગ વૈરાગ ન ચિત્તમાં થાય ન તેને જ્ઞાન, તેને આત્મા નહીં થાય. તો મારામાં સાચો અંતર ત્યાગ કેમ આવે? સંસારમાં મોહ ઘણો છે તો એમાં વિરક્તિ કેમ આવે? વૈરાગ્ય ભાવ કેમ આવે? કશાયોનું ઉપશમન કેમ થાય? દુઃખી છું ઈચ્છાઓને લઈને, ઈચ્છા માત્ર લોભ છે, તો આ કશાયો મારા સમય અને ભક્તિ, ભગવાનના ગુણો પ્રત્યે ભક્તિ, નિષ્કામ ભક્તિ, આ યોગ્યતા આપનારી એ વસ્તુ છે. તો અહીંયા કહે છે કે મને યોગ્યતા કેમ વધે એવી વિચારણા કરવી જોઈએ. યોગ્યતા સત્સંગથી આવે છે. કામ ભોગની ઈચ્છા રોકી, સ્વચ્છંદ રોકી, વૈરાગ્ય સહિત સત્સંગ કરે તો યોગ્યતા આવે. કામ ભોગની ઈચ્છા રોકી, 5 ઇન્દ્રિયના વિષયોનો મોહ છે એનાદિનો એવે ઘટાડી, વિષયોની ઈચ્છા, કામ ભોગની ઈચ્છા રોકી, સાથે સ્વચ્છંદ રોકી, નાની કહે તેમ વર્તવું, અને વૈરાગ્ય સહિત સત્સંગ કરે. મોહ નિંદ જબ ઉપસમે તબ કછું બને ઉપાય, કર્મ ચોર આવત રૂકે. મોહ નિદ્રા, મોહ ને મોહ છે એટલે કે રાગ છે, એ ઘટે ને કંઈ વૈરાગ્ય આવે સંસાર પ્રત્યે તો જ કોઈ ઉપાય બની શકે, બાકી કંઈ નહીં થાય. મોહ નિંદ જબ ઉપસમે તબ કછું બને ઉપાય, અને કર્મ ચોર આવત રૂકે. કર્મરૂપી ચોર આવીને લૂંટી જાય છે. મોહ નિદ્રામાં આપણે સૂતા છીએ એ ત્યારે આવતા રોકાય.
એટલે અહીંયા કહ્યું વૈરાગ્ય સહિત સત્સંગ કરે, સ્વચ્છંદ રોકીને, કામ ભોગની ઈચ્છા રોકીને, તો યોગ્યતા આવે. યોગ્યતા માટે બ્રહ્મચર્ય અને સત્સંગ બળવાન સાધન છે. બ્રહ્મચારી યોગ્યતા લાવવી હોય તો એના માટે બ્રહ્મચર્ય અને સત્સંગમાં નિવાસ અથવા જ્યાં રહેવાનું થાય ત્યાં સત્પુરુષના વચન બળે આત્માને બળવાન રાખે, એ જ મોટા પ્રબળ સાધન છે યોગ્યતા આપવા. યોગ્યતા માટે બ્રહ્મચર્ય અને સત્સંગ બળવાન સાધન છે. નાનીની આજ્ઞા સિવાય બીજી ઈચ્છા કરવી નહીં. મારે જે કંઈ કરવું છે નાની કહે તેમ જ કરવું છે. કૃપાલ કે પ્રત્યેક કામના પ્રારંભમાં તે પુરુષને સંભાળવો સમીપ જ છે. ગમે તેવું કામ સંસારિક હોય, લૌકિક હોય તો પણ કે છે યાદ કરવું. કૃપાલદેવની આમાં આજ્ઞા છે. કોઈ એવું ભયંકર હિંસાનું કામ કરતા હોઈએ પાપના, તો તરત જ અવાજ આવશે આપણા મનમાંથી કે નહીં, આમાં આજ્ઞા નથી એમની, બસ તો મારે નથી કરવું. પ્રત્યેક કાર્યના પ્રારંભમાં તે પુરુષને સંભાળવો સમીપ જ છે. એમ નાનીની આજ્ઞા સિવાય બીજી ઈચ્છા કરવી નહીં. 5 ઇન્દ્રિયોમાં વૃત્તિ ન જવા માટે અને પાત્રતા આવવા માટે સત્સંગ કરવો. કેમ કે સત્સંગ છે તે કામ બાળવાનો બળવાન ઉપાય છે. એટલે 5 ઇન્દ્રિયોમાં વૃત્તિ ન જવા માટે અને પાત્રતા એટલે યોગ્યતા આવવા માટે સત્સંગ કરવો. કોઈ પણ પ્રકારનો પ્રતિબંધ ન રાખવો કે ભાઈ આના વગર તો મને ન ચાલે, અહીંયા તો કે ગરમી બહુ પડે એટલે મારે નહીં રહેવાય, એવું કે નહીં રાખવું. દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ કોઈ પ્રતિબંધ નહીં જોઈએ. એ તો ઋતુ છે, એ તો જેમ થવાનું એમ થશે, એને કોઈ રોકી ન શકે. તેથી કંઈ સત્સંગથી દૂર ન થવાય. કોઈ પણ પ્રકારનો પ્રતિબંધ ન રાખવો. મોક્ષ સિવાય બીજી સંસારની ઈચ્છા ન રાખવી. માત્ર મોક્ષ અભિલાષ જે કરવા જેવું છે તે જીવે જાણ્યું જ નથી. ઉદાસીનતા નો જ્યાં વા સકળ દુઃખનો છે ત્યાં નાશ. ઉદાસીન, ઉદ એટલે અધર, આસીન એટલે બેસવું, અધર બેસવું એટલે કે ક્યાંય લેપાવું નહીં. કર્મને આદિન સંસારમાં રહેવું પડે પણ ત્યાંય કે છે અલિપ્ત રહો, અંતરથી જાગૃત રહો, ક્યાંય આસક્તિ થવા ન દો. આપણે એને જ્ઞાનીમાં અંતર આ જ છે. આપણે આસક્તિ કરીએ છીએ, જ્ઞાનીને આસક્તિ નથી. માટે જ્ઞાની ગમે ત્યાં છૂટે છે અને આપણે અહીંયા હોઈએ તો એ આસક્તિ નથી છૂટતી, તો અહીંયા બંધાઈએ છે. જ્યાં સુધી ઉદાસીનતા ન આવે ત્યાં સુધી જંપવા જેવું નથી. વૈરાગ્ય ભાવ ના આવે ત્યાં સુધી કે જંપીને બેસવું નહીં. જીવને બાહ્ય જગતનું મહાત્મ્ય લાગે છે પણ આત્માની શી વડે થશે એનો વિચાર નથી આવતો. જગતની તુચ્છ વસ્તુઓનું મહાત્મ્ય લાગે. પૂતગલની બનેલી અનેક પર્યાયાંતર થાય વસ્તુને જોઈ એના રૂપ રંગને એના પ્રત્યે મોહ થાય, પણ એને કે છે આ હું મોહ કરું છું તો એમાં મારી વડે શી થશે, ક્યાં જઈને પડીશ. જીવને બાહ્ય જગતનું મહાત્મ્ય લાગે છે પણ આત્માની શી વડે થશે એનો વિચાર નથી આવતો. જીવને જ્ઞાની પુરુષની ઓળખાણ થવી દુર્લભ છે. મહાપુરુષો બહુ ગંભીર હોય છે. મહાપુરુષો બહુ ગંભીર હોય, એની ઓળખાણ સુલભ નથી. જો જ્ઞાની પુરુષની ઓળખાણ સુલભ હોત તો નિર્વાણ પણ સુલભ જ હોત, મોક્ષ પણ સુલભ હોત. જ્ઞાની પુરુષ ઉદ્યાધીન પ્રવૃત્તિ હોય એટલે સહેજેનો ઓળખાણ. એ તો પ્રભુશ્રીની અનંત કૃપાથી આ કૃપાલદેવની ઓળખાણ થઈ ગઈ, નહીં તો એ ઝવેરી વેશમાં રહેલા એમને કોણ ઓળખી શકે. આ તો આ ત્યાગી વૈરાગી જીવ મુમુક્ષુતા ઘણી ખીલી નીકળેલી છૂટવાની ઈચ્છા એને લઈને એ મુમુક્ષુના નેત્રો મહાત્માને ઓળખી લે છે. હા, પુણ્ય તો ખરું જ. ત્યારે આપણે આ જગતમાં જીવો તો ઘણા છે, કરોડો છે. આપણને આ સત હાથમાં આવ્યું એટલે આપણું પુણ્ય તો ખરું જ. પુણ્ય તો હવે ઘણું હદ કરી દીધી. હવે આપણી ખામી એમાં વાત કરીને કે અનંત કાળથી કેમ ફોક ગયું, આ બધું મળ્યું આવી રીતનું.
પણ હવે કરે નહીં એ કયા પ્રમાણે તો કે આય ભોગ જાય. એટલે ઊંચો આવ્યો, આપણા પુણ્યએ તો બધું કરી દીધું, હવે આપણો પુરુષાર્થ. હવે તુહીની રટના લાગે, સજાત્મ સ્વરૂપ પરમ, એ સિવાય જગતમાં મારું કંઈ છે જ નહીં. એ જે રટન કર્યા કરે તે કામ કાઢી નાખે. આ આખો અંતરંગ માર્ગ છે ભાવ શુદ્ધિનો. મોક્ષ કયો? નિજ શુદ્ધતા. અંતરની શુદ્ધિ બનાવી રાખે જે જીવ, ઉપયોગ ઉપર ઉપયોગ રાખીને તે કામ કાઢી જાય. બહારનું વર્તન તો ઉદ્યાધીન કરવું પડશે. ગ્રસ્ત છે, કુટુંબ હોય તો ઘરે ચલાવવું પડે, બધું કરવું પડે, પણ અંતરથી આ બધું ખોટું છે. આ બધું કરવા જેવું મારું છે જ નહીં. હું તો એકલો આવ્યો, એકલો જવાનો, હું તો સજાત્મ સ્વરૂપ સિવાય પ્રભુ શીખે ને તારું કંઈ છે જ નહીં. એ ભાવો જે નિરંતર ભાવે તે જ એને સાચા કામમાં આવે અને અંતે સમાધિમાં લાવે. એટલે આત્મ ભાવના ભાવતા જીવ લહે કેવળ જ્ઞાન. આ જે ભાવ છે તે કામ કાઢી જશે. આ પ્રમાણે આ પત્ર 195મો પૂરો થયો. આગળનો 196મો પત્ર આવતીકાલ લઈશ.